સુરતની લાલગેટ પોલીસે રામપુરા અશક્તા આશ્રમ હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા ઝાયલો ગાડીમાં બે ઈસમો મંસૂરી સુલેમ મોહમ્મદ આરિફ જે નૂર એપાર્ટમેન્ટ હરિપુરા લાલગેટનો રહેવાસી છે અને અકરમ અલી અનવર અલી શેખ જે લાલમિયા મસ્જિદ રામપુરા લાલગેટનો રહેવાસી છે, આ બંનેને ચલણી નોટો અને ચિલ્ડ્રન બેંકની ડુપ્લિકેટ નોટો સાથે ઝડપી પાડ્યા છે. 500ના દરની આ નોટો સાથે આ બંને ઈસમો મંસૂરી સુલેમ મોહમ્મદ આરિફ અને અકરમ અલી અનવર અલી શેખ જે રામપુરા વિસ્તારના અને હરિપુરા વિસ્તારના રહીશો છે, આ બંને ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે, આ બંને ઈસમો ચિલ્ડ્રન નોટો સાથે 500ના દરની ઓરિજિનલ નોટો પણ એમની સાથે મળી છે. 500ના દરની ભારતીય ચલણી નોટો 112 અને ભારતીય બચ્ચોं का बैंक લખેલી ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની 484 જેટલા બંડલો એટલે કે 63,879 નોટ સાથે આ લોકો ઝડપાયા છે. શું કામ હતું આ લોકોને આ નોટો લઈને ફરવાનું? અને તેમને પૂછપરછમાં ઠાકોર મગનભાઈ પરમાર જે તાળવાડી રાંદેરનો રહેવાસી છે, તે ઈસમ આ બંને ઈસમોને આ નોટ આપી ગયા હોવાનું હાલ પ્રાથમિક પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે. પણ અહીં સવાલ એ ઊભા થાય છે કે આખરે શા માટે આ લોકો નોટ લઈને ફરતા હતા? સાંભળીએ લાલગેટ પીઆઈને. ગઈકાલ લાલગેટ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન અશક્તા આશ્રમ, અશક્તા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા કંપનીની ગાડી શંકાસ્પદ જણાઈ આવેલ અને જેમાં બે ઈસમો બેઠેલા હતા. આ બાબતે તપાસ કરતા ગાડીની અંદરથી બે ઈસમો મળી આવેલ, જેમના નામ છે મંસૂર સુલેમ મોહમ્મદ આરિફ અને અકરમ અલી અનવર અલી શેખ, રહે બંને હરિપુરા રામપુરા લાલગેટ. અને ગાડીની તપાસ કરતા ગાડીની પાછળની ભાગે પ્લાસ્ટિકના પેકિંગમાં 3 ચલણી નોટોના પાર્સલ મળી આવેલ, જે ચેક કરતા ત્રણેય પાર્સલમાં પાર્સલની આગળ અને પાછળની બાજુ ભારતીય ચલણી દરની ₹500ની નોટો હતી અને વચ્ચેના ભાગે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો હતી. આ બાબતે એફએસએલ અધિકારીને બોલાવી અને નોટોનું પ્રાથમિક પરીક્ષણ કરી અને એફએસએલ ગાંધીનગર મોકલી આપવા તજવીજ કરેલ છે. અને આ નોટો બાબતે પ્રાથમિક પૂછપરછ કરતો તેને ઠાકોરભાઈ મગનભાઈ પરમાર રહે રાંદેર તાળવાડીવાળો આપી ગયેલાનું જણાવેલ છે. અને આ નોટો ખરેખર ડુપ્લિકેટ છે કેમ એ બાબતે એફએસએલમાંથી અભિપ્રાય આવ્યાથી આગળની તપાસ થશે અને અત્યારે જાણવા જોગ નોંધી અને આગળની પૂછપરછ કરી તપાસ ચાલુ છે. હાલ આ સમગ્ર પ્રકરણમાં 3 લોકોના નામ સામે આવ્યા છે, જેમાં 2ની અટકાયત કરાઈ છે, મંસૂરી સુલેમ અને અકરમ અલી અનવર અલી. જ્યારે ત્રીજો ઈસમ છે જે ઠાકોર મગનભાઈ પરમાર તાળવાડી રાંદેરનો છે, તે આ નોટો આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. પણ સવાલો એ ઊભા થાય છે કે આ ચલણી નોટો દ્વારા તેઓ શું કોઈ સ્કેમ કરવાના હતા કે કોઈને ફસાવવાના હતા? તે અંગે લાલગેટ પોલીસ વધુ તપાસ કરશે તો આ સમગ્ર પ્રકરણમાં વધુ નામો અથવા આ શા માટે તેમણે કર્યું તે ખબર પડશે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.